અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા સંગઠનના સ્થાપક દત્તોપંત ઠેકડીજીની 106મી જન્મ જયંતિ નિમિત્તે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલનમાં ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલા 161 જેટલા યુનિયનો અને મહાસંઘોના હજારો કાર્યકરો વિશાળ સંખ્યામાં એકઠા થયા હતા। ભારતીય મજદૂર સંઘની જૂની પેન્શન યોજના, કામના કલાકો સહિતની વિવિધ માંગણીઓને લઈને વિરોધ છે। રાજ્યભરમાંથી આવેલા શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓ અને કાર્યકરો પોતાના પડતર પ્રશ્નોને લઈને એક મંચ પર એકઠા થયા છે, જ્યાં તેઓ સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો। જૂની પેન્શન યોજના લાગુ કરવી, કામના કલાકોમાં વધારાનો વિરોધ, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પૂરતો પગાર આપવો, ખાલી જગ્યાઓ ભરવી જેવી બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી। गुजरात भारतीय मजदूर संघ गुजरात प्रदेश उपाध्यक्ष અને મીડિયા ઇન્ચાર્જ આપણે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાંથી ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા મહાસંઘો, પ્રાઇવેટ સેક્ટર, બોર્ડ નિગમના કર્મચારીઓ ખૂબ જ શોષિત અને વંચિત। ખાસ કરીને મહાસંઘોની વાત કરું તો મિડ ડે મીલ કર્મચારી મહાસંઘ, આંગણવાડી કર્મચારી મહાસંઘ, આશા વર્કર જે ખૂબ જ મોટા છે, લાખ બબ્બેની તો જેમની સ્ટ્રેન્થ છે, એવા લાખો શોષિત, પીડિત, વંચિત કર્મચારીઓ પોતાની આક્રોશની વ્યક્ત કરે છે। ભારતીય મજદૂર સંઘે છેલ્લા 3 વર્ષથી સરકાર સામે સતત રજૂઆતો કરી, ધીરજનો અંત આવ્યો અને બીએમએસની એક પહેચાન છે સૌપ્રથમ સંવાદ કરવો, પરંતુ માત્ર મધ્યાહન ભોજન યોજના કે આશા વર્કરના નહીં, સમગ્ર ગુજરાતનો શ્રમિક વર્ગ પરેશાન છે। આપણે જોયું હશે કે શ્રમિકોને 8 થી 12 કલાક કર્યા।